નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ તબેલા તાળા મારવા નીકળ્યું તંત્ર। ભાવનગર શહેરમાં આવેલા 3 ગેમ ઝોનના અચોક્કસી મુદ્દત માટે બંધ કરવામાં આવ્યા અને બીજી બાજુ રાજકોટ અગ્નિકાંડ મામલે વેપારીઓ બંધ પાડશે, બાર એસોસિએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા અને બીજી તરફ કોઈનો જીગરનો ટુકડો કોઈના વહાલ સોયા ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળીને પરત ફર્યા। બીજી જગ્યાએ ગરમીએ તો લીધો જીવ। 6 દિવસમાં ગુજરાતમાં 1200 થી વધુ લોકો બીમાર પડ્યા અને વડોદરામાં બિયારણ અને ખાતરના રૂપિયા 1.24 કરોડનો જથ્થો અટકાવાયો। 11 ને અપાયા નોટિસ। હવે જોઈએ સમાચારો વિગતવાર। રાજકોટ શહેરમાં ગતરોજ એક ગેમ ઝોનમાં અગ્નિકાંડની ગોજારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યના શહેરોમાં પડ્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકારે રાજ્યના તમામ શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પૂરતી ચકાસણી તપાસ ન થાય ત્યાં સુધી આવા ગેમ ઝોન બંધ કરવા આદેશો આપવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં આવેલ એક ગેમ ઝોનમાં ગતરોજ સાંજના સમયે ધડાકા સાથે આગ ફાટી નીકળતા 30 થી વધુ વ્યક્તિઓએ જીવતા ભૂંજાઈને મોતને ભેટ્યા હતા। આ સમાચારે બલબલા વ્યક્તિઓને હચમચાવી મૂક્યા છે। ત્યારે મહાનગરોમાં આવી ઘટનાએ કઈ નવી વાત નથી। અગાઉ પણ ભૂતકાળમાં આવી અનેક ગોજારી ઘટનાઓ ઘટી હતી, પરંતુ સંવેદનાહીન સરકાર અને નિષ્ઠુર તંત્રએ મન આવી દુર્ઘટનાઓથી ફક્ત વખોડી કાઢવા સાથે જ ભોગગ્રસ્ત પરિજનોને આર્થિક વળતર આપી કસૂરવારોને છારવવા સિવાય કંઈ પડી નથી। દિવસો વીતે ફરી માહોલ સામાન્ય થઈ જતો હોય છે। ત્યારે તાજેતરમાં વડોદરા શહેરમાં હરણી લેકમાં બોટ દુર્ઘટના બાદ ફરી એકવાર મોટી જાનહાનિ સર્જાઈ છે। રાજકોટ શહેરમાં તંત્રના આશીર્વાદ અને રાજકીય પીઠબળના આધારે 2 વ્યક્તિઓએ ભાડાની જમીન પર પરવાનગી વિના 3 માળ ધરાવતો હંગામી ગેમ ઝોન ઊભો કરી છેલ્લા 4 વર્ષથી મબલક કમાણી શરૂ કરી હતી। આ ગેમ ઝોનમાં ગત સાંજે ધડાકાભેર આગ ફાટી નીકળતા 300 થી વધુ વ્યક્તિઓ સાથે ખીચોખીચ ભરેલા ગેમ ઝોનમાં 30 વ્યક્તિઓ સળગીને ખાખ થઈ ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે દર વખતની મુજબ રાજ્ય સરકારે સીટની રચના કરી તપાસના આદેશો આપ્યા છે અને 3 લોકોની ધરપકડ કરી છે। એ સાથે જ રાજ્યભરમાં આવેલ શહેરમાં ગેમ ઝોન તત્કાળ બંધ કરાવવા આદેશો અપાયા છે। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ પણ કડક તપાસનો આદેશ કર્યા છે। ત્યારે ગત રોજ બનેલી ગોજારી ઘટનાને પગલે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોન પર તાળા લગાવવા આદેશો કરતા ગત રાત્રે જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બીએમસી કચેરી સામે શિવા બ્લેસિંગ બિલ્ડિંગ સ્થિત ઈપી સિનેમાના ગેમ ઝોન, હિમાલયા મોલમાં આવેલ ગેમ ઝોન તથા ટોપ 3 સિનેમામાં આવેલ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા। આ અંગે બીએમસી કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 3 ગેમ ઝોનમાં સરકારી ગાઈડલાઈન મુજબ તપાસ હાથ ધરવામાં આવશે અને ફાયર સેફટી સહિતના એનઓસી મળ્યા બાદ સરકારની સૂચના મળીએ આ ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે। પ્રથમ તો હું વાત કરું કે કુલ કેટલા ગેમ ઝોન આપણા ત્યાં આવ્યા છે। એટલે મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 5 નાના મોટા ગેમ ઝોન છે અને બાડા વિસ્તારમાં અત્યારે અમારા ધ્યાન પર 2, એટલે કુલ 7 ગેમ ઝોન ભાવનગર મહાનગરપાલિકા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે। આ પૈકી જે 3 મોટા ગેમ ઝોન છે મહાનગરપાલિકા વિસ્તારમાં, તેઓએ ફાયર એનઓસી લીધેલું છે। બાકીના જે 2 ગેમ ઝોન છે, નાના ગેમ ઝોન છે, જે દુકાનોમાં ચલાવતા હોય, એટલે કોઈ કોમ્પ્લેક્સમાં આવેલા હોય, એટલે કોમ્પ્લેક્સની ફાયર એનઓસી છે કેમ તે, અને જો અલગથી લેવાપાત્ર ફાયર એનઓસી હતી કેમ આ ગેમ ઝોન, તે તપાસ માટે અત્યારે અમારી ટીમ ઓલરેડી ફિલ્ડમાં જ છે। જે બાડાના 2 ગેમ ઝોન છે એ બંને ગેમ ઝોન પાસે અમારી માહિતી પ્રમાણે ફાયર એનઓસી ઉપલબ્ધ નથી। આ તમામ ગેમ ઝોન અમે કાલે રાત્રે બંધ કરાવ્યા છે અને તેમાં તમામ પ્રકારના તજજ્ઞોની ટીમ બનાવીને
આ ગેમ ઝોનોમાં જે વિવિધ પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે, જેમ કે ફાયર એનઓસી, પછી જે ઇલેક્ટ્રિકલ લોડ, જે મુખ્ય કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાનું, તે ત્યાં લગાવેલ ઉપકરણના પ્રમાણમાં લોડ નો જે છે યોગ્ય છે કે નહીં તે ચકાસણી પીજીવીસીએલ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. તદુપરાંત જે સિવિલ સાઇડની જે પરવાનગી લેવાની હોય, બીયુ પરવાનગી તે લીધેલ છે કેમ, મહેસૂલી લાયસન્સો કોઈ લેવાપાત્ર હોય તો, પોલીસનું જો કોઈ ક્લિયરન્સ લેવાપાત્ર હોય તો, આ તમામ પાસાઓ જે છે તેનો અત્યારે અમારી ટીમ ફિલ્ડમાં જઈને અભ્યાસ કરી રહી છે. અને જ્યાં પણ કંઈ કમી જણાશે તો તેના માટે રેક્ટિફિકેશન કરવામાં આવશે. અને જ્યાં સુધી જો કોઈ ખામી હશે એ ખામી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કોઈ પણ ગેમ ઝોનને ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે, જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ સર્જાયો છે. અત્યારે સામે રાજકોટમાં આજે વેપારીઓએ બંધ પાડીને શોક વ્યક્ત કરશે. મળતી જાણકારી પ્રમાણે રાજકોટ મુખ્ય બજાર આજે બંધ રહેવાના છે. નોંધનીય છે કે બપોરના 1 વાગ્યાથી સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સવારે વેપારીઓ એકત્ર થઈને શોક વ્યક્ત કરવાના છે. જાણકારી પ્રમાણે રાજકોટની સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ, ફૂટવેર માર્કેટ બંધ રહેવાના છે. આ સાથે વધુમાં વાત કરવામાં આવે છે બાર એસોસિએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે. આ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઘટનાની વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 લોકોના મૃત્યુ બાદ તપાસ તો ધમધમાટ શરૂ થયો છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં સમારકામની જગ્યાએથી ઇથાઇલ એસ્ટેટ નામના કેમિકલના 5 ડ્રમ મળી આવ્યા હતા. સાથે ગેમ ઝોનની આડમાં સંચાલકોની ઓફિસમાંથી દારૂનો જથ્થો પણ પકડાયો હતો. નોંધનીય છે કે અત્યારે તંત્ર દ્વારા મામલે તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે અનેક ગેમ ઝોન તો બંધ પણ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગરમાં તપાસ થઈ રહી છે. પરંતુ અફસોસની વાત એ છે કે રાજકોટમાં 33 લોકોના મોત થયા છે પછી તંત્ર જાગ્યું છે. શનિવારે સાંજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 28 થી વધુ લોકોના મોત થયા છે. આ આગમાં લોકો એટલી હદે બળ્યા છે કે તેમની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી રહી છે. સવારથી ધીરે ધીરે ડીએનએના રિપોર્ટ આવી રહ્યા છે. જેમ ડીએનએ રિપોર્ટ આવે છે તેમ મૃતદેહોની ઓળખ વિધિ કરીને પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે ઉપલેટા અને ગોંડલના 2 વ્યક્તિઓની ઓળખ બાદ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તો હજુ સિવિલ હોસ્પિટલ પર અનેક પરિવારો રિપોર્ટની રાહમાં છે. 28 લોકો જેઓ મોતને ભેટ્યા છે તેમના પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છે. હવે તેમણે તેમના સ્વજનો પરત આવે તેવી કોઈ આશા લાગતી નથી. પરંતુ હવે ધીરે ધીરે કફનમાં લિપટાયેલા મૃતદેહો તેમના ઘરે આવી રહ્યા છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા બની રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોને પોતાના સ્વજનો માટે પણ ડીએનએ મેચ કરાવવાની જરૂર પડી હતી. એટલી વિક્ષત હાલત મૃતદેહની થઈ ગઈ હતી કે ઘટના બાદથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હાથમાં આવ્યા તો ફક્ત મૃતદેહો. જેમના પરિવારોને મૃતદેહો સોંપાયા છે તે તમામ લોકોની આંખો ભીની થઈ હતી. પરિવારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કોઈનો જીગરનો ટુકડો, કોઈના વહાલ સોયા ગેમ રમવા ગયા હતા અને કફનમાં વીંટાળીને પરત આવ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં હવે મૃતકોના ડીએનએ સેમ્પલના રિપોર્ટ આવી રહ્યા છે. હાલના અપડેટ અનુસાર 3 લોકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. સત્યપાલસિંહ જાડેજા, સુનિલ હસમુખલાલ સિદ્ધપરા, જિગ્નેશ કાળુભાઈ ગઢવીના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ખરેડાના ડીએનએ મેચ થતા વહેલી સવારે પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભારે હૈયે સત્યપાલસિંહને વિદાય અપાઈ હતી. જાડેજા પરિવારના નાના દીકરાને મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ડીએનએ રિપોર્ટ બાદ પ્રથમ ઓળખ ગેમ ઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલભાઈની હત્યા થઈ હતી. ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિદ્ધપરાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સુનિલભાઈ પરિવારનો એકમાત્ર આધાર સ્તંભ હતા.
હજી 15 દિવસ પહેલા જ તેઓ ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યા હતા. સુનિલભાઈ પોતે અન્ય લોકો બચવા કામગીરી માટે અંદર રહ્યા હતા અને પોતે મોતને ભેટ્યા હતા. તેમના નિધનથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. મહત્વનું એ છે કે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગ અને તેમાં 28 જિંદગીઓ હોમાયાની ઘટનામાં હાઈકોર્ટે સુઆમોટો લીધી છે. આ ઘટનામાં અત્યંત ગંભીર ગણાવી કોર્ટ રવિવારે પણ સુનાવણી કરી હતી અને આજે પર ફરી કેસની સુનાવણી થઈ રહી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ દેસાઈની ખંડપીઠ સુનાવણી કરી રહ્યા છે, જે દરમિયાન તેમણે અગ્નિકાંડને માનવ સર્જિત ઘટના ગણાવી અને અક્ષમય કહ્યું. સાથે જ આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ આદેશ આપવામાં આવ્યો છે કે આ સાથે હાઈકોર્ટે રાજ્યના અન્ય ગેમિંગ ઝોનને પણ જાહેર સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા છે. પહેલીવાર એવું જોવા મળ્યું કે ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યા છે. આ વર્ષે મોટાભાગના શહેરોમાં 45 થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યા છે. સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતમાં 6 દિવસની હીટવેવમાં માત્ર અમદાવાદ શહેરમાં 1200 થી વધુ લોકો ગરમીથી બીમાર પડ્યા છે, તો 100 થી વધુ લોકોને હીટ સ્ટ્રોકથી સારવાર લેવી પડી છે. આ સાથે જ સખત તાવના સૌથી વધુ 933 કેસ આવ્યા છે. આ ઉપરાંત 88 થી વધુ લોકોને પેટમાં દુખાવો, ઝાડા, ઉલટીની સમસ્યા થઈ રહી છે. વડોદરા શહેરમાં ગરમીનો પારો વધુ 1 ડિગ્રી ઘટ્યો છે, પરંતુ હીટ સ્ટ્રોકનું જોખમ યથાવત છે. રવિવારે વડોદરા કોર્પોરેશનના પિયુન રાજેશ સોલંકીનું ગરમીના કારણે શંકાસ્પદ મોત નીપજ્યું હતું, તો બાજવાના 26 વર્ષના જગદીશ પવારને હીટ સ્ટ્રોક લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. વગોડિયાના ફાર્મમાં 22 વર્ષના સુનીતા અને અચાનક બેભાન થઈ ગયા હતા અને સારવાર અર્થે ખસેડાયા હતા. સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે બનાવેલ અલગ વોર્ડમાં હાલ 18 દર્દી સારવાર હેઠળ છે. ઇમરજન્સી સેવા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 19 થી 25 મે અનુસાર ગુજરાતમાંથી પેટમાં દુખાવાના 10, પેટમાં દુખાવા સાથે ઝાડા ઉલટી થવાના 88, હીટ સ્ટ્રોકના 104 અને સખત તાવ થવાના 933, માથામાં સખત દુખાવા થવાના 3, મૂર્છિત થઈને ઢળી પડવાના 48, જ્યારે અન્ય સમસ્યાના 16 કેસ નોંધાયા છે. હીટ સ્ટ્રોકના 24 મેના રોજથી વધુ 28 કેસ આવ્યા છે. દિવસે ને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઇડ્રેશનના કેસ વધી રહ્યા છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટ સ્ટ્રોક લાગવો, વોમિટિંગ સહિતના કેસોમાં વધારો થયો છે. અતિશય ગરમીના લીધે લોકો હવે સહન નથી કરી શકતા. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલી ભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ. ભારે ગરમીને કારણે ગુજરાતમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે. લોકોને ગરમીને કારણે તાવ આવવાની ફરિયાદો વધી છે, તો સાથે જ પેટમાં દુખાવો, ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. લોકોને ગરમીની અસર થવાથી 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના કોલ પણ વધી ગયા છે. ગુજરાતમાં એમ્બ્યુલન્સ સર્વિસને ગરમીને લાગતી વિવિધ બીમારીના 529 ઇમરજન્સી કોલ્સમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી ખાસ સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા માટે તાજેતરમાં રાજ્ય કક્ષાએથી 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા તાજેતરમાં રાજ્ય કક્ષાએથી 19 સ્ક્વોડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે કૃષિ વિભાગ વડોદરા દ્વારા ડભોઈ, પાદરા, સાવલી, વડોદરા તેમજ કરજણ તાલુકામાં બિયારણ, ખાતર અને દવાઓ વેચતા 81 વિક્રેતાઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બિયારણ, ખાતર અને દવાના કુલ 52 નમૂનાઓ લઈ રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. ચકાસણી દરમિયાન બિયારણના 36, ખાતરના 15 અને દવાનો 1 નમૂનો લેવામાં આવ્યો છે. બિયારણ અને ખાતરનો કુલ 1.24 કરોડનો જથ્થો અટકાવી 11 વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી હોવાનો નાયબ ખેતી નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ચકાસણી દરમિયાન બિયારણમાં કપાસના 36 નમૂના લેવાયા છે, જેમાં 7 નમૂના શંકાસ્પદ જીનેટિકલી મોડિફાઈડ કપાસ તરીકે લેવામાં આવ્યા છે અને 6 નમૂના જીઓટી તરીકે લેવામાં આવ્યા છે. ચકાસણી ઝુંબેશ દરમિયાન વિક્રેતાઓને ત્યાં અનિયમિતતાઓને ધ્યાને લઈ 11 વિક્રેતાઓને નોટિસ આપી કુલ 1.24 કરોડનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.
જેમાં બિયારણનો 6121 કિલોગ્રામ તથા ખાતરનો 15 કિલો તથા અને દવાઓનો 30 કિલો જથ્થાનો સમાવેશ થાય છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.